હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું ગુજરાતી ખાટા ઢોકળા। તે માટે સૌપ્રથમ લોટ લઈશું ઢોકળાનો। તેમાં ત્રણ ભાગનો ચોખાનો લોટ અને 1 ભાગની ચણાની દાળ, તેને મિક્સરમાં પીસીને લોટ તૈયાર કરી લેશું। જોઈ લે તમે ઢોકળાનો લોટ લઈને ઝટપટ ઢોકળાના લોટમાં આથો લેવા માટે સૌપ્રથમ આપણે પાણી લેશું, પછી તેમાં ખાટી છાશ ઉમેરશું, પછી તેમાં સ્વાદ પ્રમાણે હિંગ નાખશું, ચપટી 1 હિંગ, ચમચી 1 હળદર, સ્વાદ મુજબ નિમક લેશું। લોટના મિક્સરને સરખી રીતે મિક્સ કરીશું। જોઈ લ્યો, જે પ્રમાણે જોતી હોય તે પ્રમાણે છાશ આપણે ઉમેરતા જઈશું। લોટ તૈયાર થઈ ગયું છે, તેને 4 થી 5 કલાક આથો આવવા માટે રાખી દઈશું। આથો સરસ રીતે આવી ગયો છે। હવે તેમાં વાટેલું લસણ, ધાણા ભાજી, 1 ચમચી ખાવાના સોડા મીઠા, 3 ચમચી તેલ એડ કરીશું। હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું। અગાઉથી મેં સ્ટીમરને ગરમ કરવા માટે રાખી દીધું છે। હવે આપણે ડીશ જેવી તેલવાળી કરી લઈશું, પછી તેમાં બેટર રેડશું। હવે તેમાં મરચું સ્પ્રિંકલ કરશું। હવે આપણે સ્ટીમરને બંધ કરી દઈશું। તૈયાર છે ખાટા ઢોકળા। ખાટા ઢોકળાને હવે આપણે લસણની ચટણી અને મગફળીના તેલ સાથે સર્વ કરીશું।